હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતીની વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, તારીખ 13/4/2026ના રોજ લેવાનારી ગુજરાતી વિષયની ધોરણ 6ની વાર્ષિક પરીક્ષાના 80 ગુણના મોડલ પ્રશ્નપત્રનું અહીં આપણે સોલ્યુશન શીખીશું. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના બે વાક્યમાં ઉત્તર લખો. 1, હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે? તો જવાબમાં લખી શકાય, કાવ્યમાં હોડી એક પ્રતીક છે, સાધન છે. અફાટ દરિયો એ જીવન છે. જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી આગળ વધવાનું છે. ભલે ગમે તેવા ઝંઝાવાતો આવે, મંજિલ નક્કી છે. પ્રબળ ઈચ્છા શક્તિ છે, સાહસ છે, તો પથ તો સઘળા મોકળા છે. આમ હોડીના ઉદાહરણ દ્વારા આપણને જીવન યાત્રાના આશાવાદની પ્રેરણા મળે છે. સવાલ નંબર 2, અભિમન્યુના કયા કાર્યથી દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા? જવાબમાં લખી શકાય, અભિમન્યુ વીજળી જેવી ગતિથી પદ્મવ્યૂહની પ્રથમ હરોળ પર ત્રાટક્યો. જે પદ્મને ભેદવાનું દેવો માટે પણ કઠિન હતું, ઇન્દ્ર પણ ત્રાટક્યો. જે પદ્મને ભેદવાનું દેવો માટે કઠિન હતું, ઇન્દ્ર પણ ક્ષણભરમાં ભેદી નાખ્યું. જેથી ગુરુ દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા. સવાલ નંબર 3, ડાક્ટરે શું કર્યું જેથી લેખકને આંજણીમાં આરામ લાગવા માંડ્યો? તો જવાબમાં લખી શકાય, ડાક્ટરે લેખકે ચોપડેલી દવાઓના ડુંગરને ખોતરી અંદરથી આંજણીને કાઢી તેના પર નસ્તર મૂક્યું, જેથી બગાડ નીકળી જતાની સાથે જ લેખકને આંજણીમાં આરામ લાગવા માંડ્યો. સવાલ નંબર 4, ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા? જવાબમાં લખીશું, ધૂળાએ પોતાના સાથીના નામ આ રીતે ગણાવ્યા: 2 હાથ, 2 આંખો, 2 પગ, 4 કાટલા મળીને 10 થાય. અને મારા છેલ્લા 2 ખરા સાથીદારો તો હિંમત અને વિશ્વાસ. એ 2 વિના બીજા બધા સાથીદારો નકામા સિદ્ધ થાય. આ રીતે તેને 12 સાથીદારો ગણાવ્યા. સવાલ નંબર 5, વઘઈ ગામના લોકો તેમની બનાવટો વિશે જણાવો. તો જવાબમાં લખી શકાય, વઘઈ ગામમાં આદિવાસી લોકોની વસ્તી છે. તેઓ વાંસના ટોપલા, ટોપલી, પંખા તેમજ વાંસના હરણ, મોર અને કબૂતર જેવા રમકડા વગેરે હાથ ઉદ્યોગની ચીજો બનાવે છે. તેમના વાંસના રમકડા તે પરદેશમાં પણ માંગ છે. સવાલ નંબર 6, કવિ કેવી રીતે સૌનો દીવો થવાનું કહે છે? તો જવાબમાં લખી શકાય, જો કોઈ દીવો ન ધરે તો કવિ કહે છે કે ઘનઘેરી તોફાની રાત્રે જેમ આકાશમાં વીજળી ક્ષણેક પ્રગટીને અંધકારને દૂર કરે છે, તેમ અનેકના વિરોધો વચ્ચે અંધકારમય જીવનમાં સળગી જઈ બલિદાન આપી તું જ તારા જીવન પથનો દીવો થા. આ રીતે કવિ સૌને દીવો થવાનું કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનો ગદ્યખંડ વાંચી તેના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. અહીંયા એક ગદ્યખંડ આપેલો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખીએ. 1, શેરીમાં કોનો સાદ સંભળાય છે? તો શેરીમાં કુંજમાં રહેલી કોયલનો સાદ સંભળાય છે. 2, આંબા ઉપર શું જોવા મળે છે? તો આંબા ઉપર મોર અને મરવા જોવા મળે છે. 3, કવિ કયા અને કેવી રીતે ઘૂમવા માગે છે? તો કવિ ડોલતી ડાળે ઘેરો નાદ ગજવીને ઘૂમવા માગે છે. 4, કવિને વનમાં કેમ રહેવું ગમે છે? વનમાં મોકળાશ હોય છે, કોઈને ત્યાં રંજાડ હોતી નથી, વળી આખો દિવસ રમવા મળે છે, આથી કવિને વનમાં રમવું ગમે છે. 5, કાવ્યને યોગ્ય શીર્ષક આપી શકાય, શેરીએ આવે સાદ. ત્યાર પછી આગળ જોઈએ, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1, ધોબીને ધોવા આપેલા કપડાની ગાંસડી, તો ખેપ કહેવાય. 2, ગાદી તકિયા વગેરેનું ઉપલું પડ, તો ખોળ. 3, આંબા પર આવતી નાની કાચી કેરી, તો મરવો. 4, વૃક્ષોની લાંબી હાર, તો વનરાય. 5, તાંબાનો ઊભા કાણાવાળો થાળ, તો ત્રાંબાળો. ત્યારબાદ માગ્યા મુજબ ઉત્તર લખો. 1, ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવવાનું છે? નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર થયો, કરો અથવા કર્યો? તો સાચો જવાબ થશે, નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો. અહીંયા પણ એવી રીતે છે, કવિ કલાપીએ અનેક કાવ્યો બનાવી હતી, રચના કરી હતી, લખ્યા હતા. સાચો જવાબ થશે, કવિ કલાપીએ અનેક કાવ્યો લખ્યા હતા. ત્રીજું છે, શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કહે છે, કરે છે કે બોલે છે? તો વ્યક્ત કરે છે, એ સાચું થશે. ત્યાર પછી ચોથું છે, વાર્તાના શબ્દનો અર્થ ધારો, સાચા અર્થ પર ખરાની નિશાની કરવાની. ફાળ પડવી, તો ફાટી જવું. ઓચિંતું ભયભીત થવું કે આશ્ચર્યચકિત થવું? તો ઓચિંતું ભયભીત થવું થશે. 5, શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને. અહીંયા આડાવાળા શબ્દ છે, તો વાક્ય સાચું બનાવી શકાય. અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. આ રીતે તમે લખી શકો છો.
ત્યારબાદ આગળ જોઈએ, આપેલા શબ્દોને સંજ્ઞાનો પ્રકાર જણાવવાનો છે. એક, ગાડું તો જાતિવાચક સંજ્ઞા છે. બીજું છે ચોમાસું તો જાતિવાચક છે. બળદ એ પણ જાતિવાચક છે. લાગ તો ભાવવાચક સંજ્ઞા છે. ત્યારબાદ આગળ વાક્યમાં ખોટા શબ્દ ફરતે વર્તુળ કરવાનું છે અને તે સુધારીને લખવાનો છે. રાજેશ રમતા રમતા પડી ગઈ. આ પડી ગઈ એ ખોટો છે, સાચો જવાબ થશે રમતા રમતા પડી ગયો. પછી સ્નેહા બોલવા તૈયાર થઈ જાવ. જાવની જગ્યાએ આવશે જા. સ્નેહા બોલવા તૈયાર થઈ ગયા. પછી બાએ વાડામાંથી નકામા છોડ દૂર કરી તો સાચું થશે દૂર કર્યા. પછીનું વાક્ય છે ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા તો સાચું થશે, અહીંયા વર્તુળ કરીશું અને સાચું થશે ભાઈ બહેને ધમાલ કરી મૂકી. પછીનું વાક્ય છે નિરાલી જામફળ લાવ્યો તો લાવી થશે, લાવ્યોની જગ્યાએ આપણે લાવી મૂકીશું. આ રીતે આપણે ખોટા શબ્દ ફરતે વર્તુળ કરીશું અને સાચો સુધારીને લખીશું. ત્યાર પછી વાક્યમાંથી વિશેષણ શોધીને લખવાનું છે. કાળો રંગ મને ગમે છે, અહીંયા કાળો એ વિશેષણ છે. મીરાને જગ ખારો લાગે છે, અહીંયા ખારો એ વિશેષણ છે. પછીનું વાક્ય સાત સમુદ્રની વાર્તા તમે સાંભળી છે, અહીંયા સાત એ વિશેષણ છે. સ્વામી તે અગાધ જળ ક્યાં ગાયું તો અગાધ એ વિશેષણ છે. પછી હોજમાં રંગીન માછલી તરે છે તો રંગીન એ વિશેષણ છે. આ રીતે આપણે વાક્યમાંથી વિશેષણ શોધીને લખીશું. ત્યાર પછી આપેલા જોડકા જોડો. અ સાથે બને જોડવાનું છે. આંખ આડા કાન કરવા તો સાચો જવાબ થશે, તેનો સાચો જવાબ થશે ઘ જોયું ન જોયું કરવું, અહીંયા ઘ લખીશું. બીજું છે દિવસ અને રાત ભેગા કરવા તો સાચો જવાબ થશે છ ખૂબ મહેનત કરવી. પછી ત્રીજું છે રોટલો રળવો, જવાબ થશે ક આજીવિકા મેળવવી. ભેજું લડાવવું, જવાબ થશે ચ બુદ્ધિ દોડાવવી. નિશાસો નાખવો, જવાબ થશે ક દુઃખી કે નાસીપાસ થવું. ત્યાર પછી નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર ખાનામાં લખવાનો છે. એક, ભાલ પંથક માટે કઈ કહેવત આદિકાળથી પ્રચલિત છે? 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે સી કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. બીજું છે હોડીને ગતિ કોના થકી મળે છે તો સઢ થકી, એ જવાબ થશે. ત્રીજું છે અભિમન્યુની પાછળ પદ્મમાં પ્રવેશતા પાંડવ યોદ્ધાઓને કોણે રોકી લીધા? જવાબ થશે એ જયદ્રથે રોકી લીધા હતા. ત્યાર પછી ચોથું છે લેખકે બીજા ઉપાયો કરતા કોનો અને કયો ઉપાય વધારે ખુશીથી શરૂ કર્યો? ફોઈનો શીરો ખાવાનો ઉપાય. 5, સ્ત્રી ડોક્ટરે આનંદીને શાનું ઇનામ આપ્યું? જવાબ થશે એ પ્રામાણિકતાનું ઇનામ આપ્યું. ત્યાર પછી છે નીચેના વાક્યમાં કયો ભાવ દર્શાવાયો છે તે લખવાનું છે. એ કહળસંગ બાપલા જરા આટલું બાચકું ગાડામાં મેલવા દો ને, અહીંયા વિનંતીનો ભાવ છે. બીજું, કોકદી ઉધાર લેવા આવીએ તો હાટડીએથી હેઠા ઉતારી દો, જો એ સાંભળે છે, અહીંયા રીસનો ભાવ છે. કપાસિયાનો કોથળો માથે લઈને એ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા, અહીંયા નિરાશાનો ભાવ છે. પછી છે કહળસંગ તો મનમાં હરખાય ને ગાડું હાંકે રાખે, અહીંયા હર્ષનો ભાવ છે. આગળ જોઈએ તે દી ઈના બળદ જેમ ઝાલ્યા ન રહેતા એમ કાગળ લખતા મારી લેખણય ઝાલી ન રહી, અહીંયા ચાલાકીનો ભાવ છે. આ રીતે વાક્યમાં કયો ભાવ છે તે લખવાનું છે. પછી આગળ જોઈએ શબ્દને આધારે ભાવ દર્શાવતા શબ્દને આધારે વાક્ય બનાવવાનું છે. આનંદ તો આજે તો ઉત્તરાયણ હોવાથી પતંગ ચગાવવાની મજા આવી તો અહીંયા આનંદનો ભાવ થશે. પછી દુઃખનો ભાવ, કરણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થતા તેના શોકનો પાર ન રહ્યો. પછી છે નવાઈનો ભાવ, તેના આધારે વાક્ય બનાવી શકાય. સૌથી નબળી ગણાતી નૈષધની ટીમ જીતતા સૌને આશ્ચર્ય થયું. પછી ગુસ્સાનો ભાવ છે, પ્રિય એવી ફૂલદાની નોકરે તોડી નાખતા શેઠને ક્રોધ આવ્યો. પછી દયાનો ભાવ, કોઈ પણ વ્યક્તિને તકલીફમાં જોઉં ત્યારે મારા મનમાં કરુણા જાગે છે. આ રીતે લખી શકાય. ત્યાર પછી નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. આ 3 શબ્દ આપેલા છે, તેના આધારે વાક્ય બનાવ્યું છે. અશોક, આનંદ, ચંદન એ ત્રણેય ગંગામાના દીકરાઓ છે. પછી ધ્વનિ માણસ ખરેખર વાક્ય બનાવ્યું છે. આજનો માણસ ખરેખર વધુ પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમને મનગમતું વાક્ય બનાવી શકો છો. પછી કૂદતી કૂદતી જવાબમાં લખીશું પરીક્ષાની બધી તૈયારી થઈ ગઈ હોવાથી માનુષી કૂદતી કૂદતી શાળાએ ગઈ. પછી રમતી રમતી વાક્ય બનાવી શકાય. કિયારા તેનું ગૃહ કાર્ય રમતી રમતી કરે છે. ઊંચે ને ઊંચે તો લખી શકાય પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે ચડતો રહ્યો. આ રીતે વાક્ય બનાવીશું. ત્યાર પછી કોઈ
એક વિશે નિબંધ લખો. માતા વિશે માતૃપ્રેમનો મેં અહીંયા ટૂંકમાં નિબંધ આપ્યો છે, તમે થોડો વિગતવાર નિબંધ લખી શકો છો. ત્યાર પછી ઋતુનો તડકો, તેનો પણ મેં અહીંયા ટૂંકમાં નિબંધ લખ્યો છે, તમે તમને મનગમતી રીતે વિગતવાર નિબંધ લખશો. સૌ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાની શુભકામનાઓ. પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ મેળવો એવી શુભેચ્છાઓ. અહીંયા આપણે આપણું પેપર પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6, 7, 8ના તમામ વિષયના પેપર આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે તમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પીડીએફ મેળવવી હોય તો એપ્લિકેશન પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.